ઝવેરી પણ સર્વોત્તમ છે ગુસાઈજી. જો આજે ગુસાઈજીનું પ્રાગટ્ય ન થયું હોત તો આ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ ના થયું હોત. અને ગુસાઈજી એટલે કોણ? સાક્ષાત શ્રીનાથજી બાબા. અગ્નિ પુરાણ ભવિષ્યોત્તર ખંડની અંદર કહ્યું, અગ્નિ રૂપો દ્વિજાચાર્ય ભવિષ્યમી ભૂતલે વલ્લભો અગ્નિ રૂપસ્ય વિઠ્ઠલ પુરુષોત્તમ. આ અગ્નિકુલના બે મહાન આચાર્ય થશે. એક અગ્નિ સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને પુરુષોત્તમ સ્વરૂપ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી ગોસાઈજી. ગોપાલદાસજીએ પણ નવા જ્ઞાનની અંદર એનું વર્ણન સુંદર કરેલું છે. સર્વોત્તમ સ્તોત્ર એ ગુસાઈજીના મુખારવિંદની વાણી એટલે શ્રી શ્રીનાથજીના મુખારવિંદની વાણી. પુત્રે પિતાનો પરિચય કરાવ્યો છે. કોઈ પણ વ્યક્તિનો પરિચય પ્રાપ્ત કરવો હોય તો 3 વસ્તુ જોઈએ: નામ, રૂપ અને ગુણ. કોઈ વ્યક્તિ આવીને આપણને કહે કે તમે પેલા ભાઈને ઓળખો છો, ત્યારે આપણે કહીએ કે શું નામ છે એનું? કોઈ એક નામ તો ઘણી વ્યક્તિ પણ હોય. પછી આપણે પૂછીએ જોવામાં કેવા છે, કોઈ ના સમજાય તો પછી આપણે પૂછીએ કે એમના ગુણધર્મ સ્વભાવ કેવો છે. આપણે પૂછીએ કે એમનો સ્વભાવ કેવો છે, ત્યારે સ્વભાવ બતાવે ત્યારે માણસને પરિચય થાય. એવી જ રીતે પુત્રે પિતાનો પરિચય આપ્યો છે. મહાપ્રભુજી વિશે 3 સ્તોત્રો લખ્યા છે. 3 સ્તોત્રોની રચના કરી. સર્વપ્રથમ સર્વોત્તમ સ્તોત્ર, બીજું સપ્તશ્લોકી કૃષ્ણ પ્રેમામૃત અને ત્રીજું ભગવાન નામ, રૂપ અને ગુણ. હવે આપણે સમજવાનું છે કે આ સર્વોત્તમ ને સર્વોત્તમ કહેવાનું કારણ શું? તેનો જવાબ આપણને શ્રીમદ ભાગવતીના મંગલાચરણમાંથી મળે છે. બીજ ભાવ, વૃક્ષ ભાવ અને ફળ ભાવ ત્રણેયમાં પ્રધાનતા છે બીજની. બીજને જયારે આપણે વાવીએ તો એમાંથી વૃક્ષ થાય, વૃક્ષમાં પછી ફળ આવે અને ફળમાં લાગેલું બીજ. તો સર્વોત્તમ સ્તોત્ર જે છે એમાં બીજ ભાવ રહેલો છે. પ્રધાનતા સર્વોત્તમ સ્તોત્રની છે. સર્વોત્તમ સ્તોત્ર પુષ્ટિમાર્ગ વૈષ્ણવની ગાયત્રી છે. બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ વ્યક્તિઓ પવિત્ર ધારણ કરી જો ગાયત્રી નો જપ ન કરતો હોય કે સંધ્યાવંદન ન કરતો હોય તો એનું બ્રાહ્મણ નષ્ટ થઈ જાય. એવી જ રીતે પુષ્ટિ માર્ગમાં આવી બ્રહ્મ સંબંધ લઈ જો સર્વોત્તમ સ્તોત્ર નો પાઠ ન કરે તો એની વૈષ્ણવતા નષ્ટ થઈ જાય. કદાચ બીજા પાઠ તમે કરી શકો તો સારું, પણ ન કરી શકો તો સર્વોત્તમ સ્તોત્ર નો એક પાઠ દરેક વૈષ્ણવે કરવો જોઈએ અને કરવો જોઈએ. જેનાથી શ્રી મહાપ્રભુજીનો આશ્રય દ્રઢ થાય, મહાપ્રભુજીના અલૌકિક દિવ્ય નામોનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. અહીંયા સુરતના ઘરનો પ્રસંગ છે.
10 दिगंतर विजयी श्री पुरुषोत्तम जी महाराज लेखवाला प्रमाण साधक એમના વિષયમાં કહેવાય છે કે જ્યારે આ ધર્મ પ્રચાર માટે પધારતા હતા ત્યારે 36 ગાડા પુસ્તકોના સાથે ચાલતા હતા. પ્રકાંડ પાંડિત્ય આપની અંદર શ્રી પુરુષોત્તમજી અને શ્રી હરિરાયજી સમકાલીન હતા. જ્યારે શ્રી હરિરાયજીની વૃદ્ધાવસ્થા હતી ત્યારે પુરુષોત્તમજીની યુવાવસ્થા હતી. અહીંયા સુરતમાં જ રહ્યા છે. નાના હતા ત્યારનો આ પ્રસંગ છે. એમના પિતાશ્રી ધર્મના પ્રચારના માટે અન્યત્ર પધારેલા. પાછળથી કાશીથી વિદ્વાનો આવ્યા શાસ્ત્રાર્થ કરવાના માટે. આપને કહેવડાવ્યું કે અમે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા છીએ તો આપ તૈયાર થાઓ. એ વખતે આપની ઉંમર કેવળ 10 વર્ષની હતી. આપ શ્રી માતૃચરણ પાસે પધાર્યા, દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી કે આ કાશીથી મોટા મોટા પંડિતો આવ્યા છે શાસ્ત્રાર્થ કરવાના માટે. હું તો હજી નાનો છું, અધ્યયન કરી રહ્યો છું અને પિતૃચરણ અનેત્ર પધાર્યા છે, હવે મારે શું કરવું? ત્યારે આપ જે કહ્યું માતૃચરણે કે બાબા આપ ચિંતા શા માટે કરો છો? આ વલ્લભના બાલક છે. એ મંદિરના ભોયરામાં પધારો અને સર્વોત્તમ સ્તોત્રના જપ કરો. આપ શ્રી પધારી સતત 3 દિવસ સુધી સર્વોત્તમ સ્તોત્રના જપ કર્યા. શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજીએ દર્શન આપ્યા અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે બાબા આપ ચિંતા શા માટે કરો છો? અમારા પ્રગટ કરેલા જેટલા પણ ગ્રંથો છે એનો પહેલો શ્લોક અને અંતિમ શ્લોક વાંચી જાઓ, સંપૂર્ણ સિદ્ધાંતોનું જ્ઞાન આપને થઈ જશે. આપ પહેલો અને છેલ્લો શ્લોક શુદ્ધાદેવ બ્રહ્મવાદનું જ્ઞાન આપને પ્રાપ્ત થયું. વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા આવેલા શાસ્ત્રાર્થમાં હારી ગયા. ત્યાં આપણે માયાવાદનું ખંડન કર્યું, શુદ્ધાદેવ ભક્તિ માર્ગની સ્થાપના કરી. આપનો જે જયકાર થયો તે કેવી રીતે? તો કે આ સર્વોત્તમ સ્તોત્ર દ્વારા. ઘણા વૈષ્ણવો અમારી પાસે આવે છે, મહાપ્રભુજીની કૃપા અમને પ્રાપ્ત થાય, શું કરવું? મુખ્ય ઉપાય સર્વોત્તમ સ્તોત્ર છે. એ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ પણ કરી શકાય અને સર્વોત્તમ સ્તોત્રનો જપ પણ કરી શકાય. જપ કોને કહેવાય અને પાઠ કોને કહેવાય? ત્રણ માળાઓમાં 2 માળાઓ ફેરવાની, 1 માળા ફેરવવાની. જે અત્યારે આપણે એમ કહીએ છીએ માળા કરી, માળા કરી, માળા કરી, પરંતુ વાસ્તવમાં એ માળા કરી શબ્દ આપણા મુસ્લિમાનમાં નથી. જપ શબ્દ છે. ધ્યાન અને ધ્યેય દ્રઢ કરી લક્ષ્ય બાંધી એક આસન ઉપર બેસી એક મણકા ઉપર એક મંત્રનો ઉચ્ચારણ કરી પૂરો મંત્ર થાય ત્યારે બીજા મણકા ઉપર આંગળી રાખીને આખો મંત્ર બોલી અને એ મંત્ર પૂરો થાય ત્યારે બીજા મણકા ઉપર આખો મંત્ર બોલી એમ કરતા કરતા 108 વખત જયારે આપણે નામનું સ્મરણ કરીએ અને જયારે સુમેરો આવે 109મો એનું ઉલ્લંઘન ન કરીએ, એને ફેરવી લઈએ. એકાગ્રતાથી કરેલું આ જપ એ આપણા માટે તપ છે. અત્યારે તો ઘણા ખૂબ જ માળાઓ કરતા હોય છે, ચાલતા ફરતા કરતા હોય, વાતો કરતા માળા કરતા હોય, પથારીમાં પડ્યા માળા કરતા હોય.
ઠાકોરજીની સેવા કરો છો કે નહીં? તો કે ના, હજી સેવા બગાવી નથી, પણ અમે નિત્ય નિયમ કરીએ છીએ. નિત્ય નિયમ શું કરો? માળા કરીએ છીએ. કેટલી કરો છો? 108 સારું કહેવાય. આ યુગમાં, આ સમયમાં 108 માળા તમે કરતા હો, અતિ ઉત્તમ કહેવાય. ઘણો સમય લાગતો હશે. કેમ? ના ના, હવે તો ઘણા વર્ષો થઈ ગયા, અભ્યાસ થઈ ગયો ને, ગણિતમાં થઈ ગયો. ગણિતમાં થઈ જાય 108માં. હા હા, થઈ જાય. પેલા ટાઈમ લાગતો હતો કે કેટલો? પેલા તો 3 કલાકે થઈ જતા હતા. હવે આજે ઘણા વર્ષ થઈ ગયા. હવે તો 15 મિનિટમાં થઈ જાય. 15 મિનિટમાં 108 માળા થઈ જાય છે. હા, થઈ જાય. તમે જોયું તો આવજો, ત્યારે બતાવીશ કઈ રીતે કરવું છે. જોવું પડે, શીખવું પડે. 15 મિનિટમાં 108 નથી તો સારું કહેવાય. એથી ઓલા ઘરે પહોંચી ગયા, કલાકે આ ગૌમુખી માંથી બહાર કાઢી. કેમ? ખબર ન પડે તમને? શીખવાડું તમને. કેમ કે આપણે ત્યાં એક નિયમ હોય, આમ ખુલ્લી માળા ના બેઠી, ગૌમુખીમાં રાખીને પછી આપણે જપ કરતા હોઈએ. એને શીખવાડવું થયું એટલે કાઢવી પડી. ગૌમુખીમાંથી બહાર માળા. પછી આપણે માળા કરીએ ને ત્યારે મોટા માળા નહીં રાખવાના, એકદમ ઝીણા, એટલે જલ્દી જલ્દી ચાલે. મોટું હોય તો રોકાઈ જાય. નાના માળાની 108 મણકાની માળા એને કાઢી અને પછી જો ભાઈ શીખી લેજો ઉપર હાથ મૂકીને શરૂ કરી આ 1 થઈ ગઈ, આ 2 થઈ ગઈ, 3 થઈ ગઈ, 5 થઈ ગઈ, એકદમ સ્કૂલ. પછી તો ચાલે ઓછી ને આંગળી ચાલે વધારે. અમારે બધી શીખો ભાઈ આવે. ઘણી વખત ઘણી જગ્યાએ હું તો વૈષ્ણવને કહેતો જ રહું છું, સેવા કરવું, સત્સંગ કરવું, જપ કરવું, પાઠ કરવું એટલે શું? લોકલ ટ્રેનમાં તમે બેઠા છો માનજો. બધા જીવનના કાર્ય તમે જલ્દી જલ્દી કરી લો, પણ જયારે તમને સેવા કરવાનો, સત્સંગ કરવાનો, જપ કરવાનો સમય મળે પ્રિયજનો, ત્યારે ખૂબ જ શાંતિથી, ધીરતાથી, એકાગ્રતાથી મનને શ્રી વલ્લભના ચરણોમાં લગાવીને તમે જપ કરો. માલા તો કર્મે ભીલે મુખમે નહીં. માળા કહેવાથી આ જપ નો પ્રકાર છે. પુષ્ટિ માર્ગમાં જપ કહ્યું છે. પેલા ઠાકોરની સેવા ના કરતો હોય તો જપ પાઠ નો નિયમ તો એને બનાવવો જ જોઈએ. પાઠમાં સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. જપની અંદર અષ્ટાક્ષર નો જપ કરે, પંચાક્ષર નો જપ કરે, શ્રી મહાપ્રભુના નામનો જપ કરે. ફરતા ફરતા નહીં, વાતો કરતા કરતા નહીં. મનને સ્થિર કરીને જેનો તમે જપ કરવા બેઠા છો એ સ્વરૂપને તમે હૃદયમાં પધરાવો. એવું ના બની શકે તો એ ચિત્ર તમે સામેથી મહાપ્રભુજીનું પધરાવો. એનું ધ્યાન કરતા કરતા શ્રી વલ્લભ શરણમ મમ, આનંદાય શ્રી કૃષ્ણ શરણમ મમ, એ રીતે તમે જપ કરો. એ જપનો પ્રકાર છે. અને જપમાં એકાગ્રતા જોઈએ. જપમાં ચંચળતા ના ચાલે, ઉદ્વેગ ના ચાલે. જપ કરવો તો શાંત થવું પડે, મન શાંત કરવાનું. ઘણા વૈષ્ણવ આવીને કહે છે કે ભાઈ આપ આજ્ઞા કરો છો મનને શાંત કરીને જપ કરવાનું, સેવા કરવાનું, પણ આ મન તો ઠેકાણે રહેતું જ નથી. ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. મનયો મનુષ્યાનામ કારણમ બંધમોક્ષયો.
બંધને કરાવે, મોક્ષ પણ કરાવે, અનેક જગ્યાએ ભટકાવે છે. તે કેવી રીતે કરવું? તો છોડી દેવાનો, જપ કરવાનો, પાઠનો ક્રમ. ભલે વધારે શ્વાસ ન થાય તો કઈ નહીં, પ્રિયજનો એક માળા તમે જપ અવશ્ય કરજો. બીજા કદાચ પાઠ ન થાય તો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો. અને સર્વોત્તમજીનો પાઠ તો શુદ્ધ ઉચ્ચારણથી કરજો. શબ્દ સમ્યક્ય સમ્યક પરીક્ષા કામધેનુ ભવતિ. શબ્દને બરાબર સમજો તો એ શબ્દ આપણા માટે કામધેનુ જેવો થઈ જાય. શુદ્ધ ઉચ્ચારણ હોવું જોઈએ. એ ભાઈને પૂછવામાં આવ્યું, તમને સર્વોત્તમ સ્તોત્ર આવડે છે? આપવું નથી આવડતું. ના ના, અમને તો બિલકુલ નથી આવડતું. યમનાષ્ટક આવડે છે? હા, યમનાષ્ટક આવડે છે. એ કેવી રીતે આવડી ગયું? બરાબર, એ તો ગુજરાતીમાં છે, આવડી ગયું. મને ગુજરાતીમાં મહાપ્રભુથી કોઈ સ્તોત્રો પ્રગટ નથી કર્યા. બધા સ્તોત્રો સંસ્કૃતમાં છે. જેમ રોજ બોલતા બોલતા યમનાષ્ટક આવડી ગયું, તેમ રોજ તમે પાઠ કરશો તો તમને સર્વોત્તમ સ્તોત્ર પણ આવડી જશે. શુદ્ધ ઉચ્ચારણથી પાઠ કરો. એકને કહેવામાં આવ્યું તમે સર્વોત્તમ આવડે છે તો ક્યાં આવડે છે? બોલો પહેલો શ્લોક. તો બોલ્યા પ્રાકૃત ધર્માનાશયમ પ્રાકૃત મિત્ર ધર્મ રૂપો. શુદ્ધ શું છે? પ્રાકૃત ધર્મ આશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપો નથી. પ્રાકૃત ધર્મ થી રહી અપ્રાકૃત ધર્મ નું. એવું જે સ્વરૂપ શ્રી વલ્લભનું ને શ્રીજી બાવાનું નમન કરીએ છીએ, તો સર્વોત્તમ શ્રી મહાપ્રભુજી છે, સર્વોત્તમ શ્રી ગુસાઈજી છે, અને સર્વોત્તમ આ સ્તોત્ર છે કે જેમાં બીજ ભાવ, ફલ ભાવ અને વૃક્ષ ભાવ આ ત્રણ સ્તોત્ર નો જો બરાબર સમજમાં આવે તો આપણું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ થઈ જાય. નામ, રૂપ અને ગુણ. સર્વોત્તમ સ્તોત્રમાં નામ. આજે કોઈ વ્યક્તિના એક નામ હોય, બે નામ હોય, ત્રણ નામ હોય, યથા નામ તથા ગુણ. અને એ નામો નિત્ય લીલાની અંદર નિત્ય છે. ભૂતલના લોકો એ નામોને જાણતા નથી, તે માટે ભૂતલના દેવી જીવોને નામોનું જ્ઞાન પ્રાપ્ત થાય. તે માટે શ્રી મહાપ્રભુજીનું આ સ્તોત્ર, મહાપ્રભુના નામોનું સ્તવન પ્રભુચરણ શ્રી વિઠ્ઠલરાજજી પિતાજી આ સર્વોત્તમ સ્તોત્રમાં કર્યું છે. સર્વોત્તમ સ્તોત્ર દ્વારા અનેક કાર્યો સિદ્ધ થાય છે. સર્વોત્તમ સ્તોત્ર દરેક વૈષ્ણવને આવડવું જોઈએ અને શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક એનો પાઠ કરવો જોઈએ. નામાવલીનો પણ પાઠ કરવો જોઈએ. અત્યારે તો કેટલું બધું સાહિત્યનું પ્રકાશન થઈ રહ્યું છે અને થયું છે. ગુજરાતીમાં, હિન્દીમાં, ભાષામાં, ઇંગ્લિશમાં, સંસ્કૃતમાં, અનેક ભાષાઓમાં આપણા સંપ્રદાયના સ્તોત્ર પાઠ પ્રકાશન થઈ રહ્યા છે. આપણે ગુજરાતી ભાષામાં પણ જોઈએ તો પણ અનેક પુસ્તકો. એ ખાસ ખ્યાલ રાખવાનો કે અશુદ્ધ છપાઈ જાય છે અને અશુદ્ધ વાંચીએ છીએ તો એનો ઉલટો અર્થ થઈ જાય છે. તો પોતાનો અર્થ પણ કરવો ના જોઈએ. સદા પ્રયોગ વચનૈ કિંતુ તન્માર્ગ નિષ્ઠયા માર્ગ નિષ્ઠા તત્વબોધૈ કિંતુ તાજ ગુરુદિતૈ ગુરુદિતાની વાક્યાની ન સ્વતો અનુવાદતઃ અનુવાદકો વિબુદ્ધયા કિંતુ મૂળ ક્રમાગતઃ. જે મૂળ સિદ્ધાંત જે છે
શ્રી મહાપ્રભુજીના મુખારબિંદની વાણી, શ્રી ગુસાઈજીના મુખારબિંદની વાણી, શ્રી ગોકુલેશ પ્રભુના મુખારબિંદની વાણી, શ્રી હજારે મહાપ્રભુના મુખારબિંદની વાણી તે આપણા માટે પ્રમાણ છે. એના એ જે અર્થ કર્યા છે આચાર્યોએ, એ જ અર્થ આપણા માટે પ્રમાણ છે. આપણા ભાવ પક્ષની બીજા અર્થો કરવા નહીં. સર્વોત્તમ ઈશ્વર શ્રી મહાપ્રભુજીનું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું. કેવી રીતે પ્રગટ થયું? એકવાર શ્રી ગુસાઈજી 20 થી 21 વર્ષની ઉંમર હતી. શ્રીમદ ગોકુળમાં ગોવિંદ ઘાટ પર આપ બિરાજતા હતા. આપની ચિંતા થઈ રહી હતી અને એવામાં દામોદરદાસ સરદારજી આપની પાસે પધાર્યા, દંડવત પ્રણામ કર્યા અને જોયું કે આપનું મુખમંડળ ઉદાસ છે. વિનંતી કરી કે પ્રમાણાત આજે આપનું મુખમંડળ ઉદાસ છે એનું કારણ શું છે? શ્રી ગુસાઈજી કહે છે, કમલાજી, તમે તો શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર સેવક છો. શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં બિરાજી છે. તેમના અલૌકિક નામોનું, એમના સ્વરૂપનું, એમના ગુણનું જ્ઞાન કેવી રીતે એમને પ્રાપ્ત થાય? ત્યારે કમલાજી કહે છે કે આપ તો એ જ સ્વરૂપ છો. આપ શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરો, મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરો. શ્રી વલ્લભે આપને કોઈ માર્ગ બતાવશે. ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કર્યું છે. એક સમય શ્રી વિઠ્ઠલનાથને મનમાં થયો વિચાર,